આજે કાલે જ સમાચાર મળ્યા હતા જૂના ડીસાનું નવાપુરા ગામ સર્વે નંબર 24 આ લોકોને અધિકારીઓએ અહીં આવીને માપણી કરી રહ્યા છે, પ્રાણી સંગ્રહાલય બનાવવાની વાત કરે છે। ત્યારે દુઃખદ બાબત છે કે 1970 અને 77ના આમની પાસે ઇન્દિરા આવાસના મકાનો એ ટાઈમે ફાળવેલા છે, સનદો આપેલી છે। 500 ઘર અહીંથી આઝાદી પહેલાના સમયથી અહીં રહી રહ્યા છે। મને સમજાતું નથી, કવિતા યાદ આવે છે, કામ ધેનુને ચરવા તણખલું દોહેલું અને આખલાઓ લીલા છમ ખેતરો ચરી જાય છે। આ ગરીબ લોકો 70 વર્ષથી રહેતા હોય તો એમને પ્રાણી સંગ્રહાલયના નામે પરેશાન કરીને આપ જુઓ છો કે માત્ર નળિયાવાળા મકાનો અને મજૂરી કરીને આજે મજૂરી જ્ઞાન એ જ પૈસા લાવીને મજૂરી કરીને એમનું ઘર નિભાવી રહ્યા છે। ત્યારે આવા ગરીબ લોકો ઉપર આખા ગુજરાતમાં સમગ્ર હું તો એમ કહું છું કે મુદ્દુ અને નિર્મળ મુખ્યમંત્રી તમે આ ગરીબો ઉપર બુલડોઝરો ચલાવવાનો કેમ ધંધો કર્યો છે? અને આ ડીસાથી નજીક જૂના ડીસાથી નજીક આવેલું જૂના ડીસાનો વિસ્તાર છે, તમે પ્રાણી સંગ્રહાલયની વાત કરતા હો તો અહીંના સ્થાનિક ધારાસભ્ય અહીંના તમામ વિસ્તારના બનાસકાંઠાના આગેવાનોને વિનંતી કરું છું કે પ્રાણી સંગ્રહાલય ક્યાં બનાવવું હોય એ અધિકારીઓને પણ કહું છું કે તમારે પણ થોડું દિમાગ ચલાવો, માત્ર પુસ્તકીય જ્ઞાન ના રાખો। તમારે પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો જૂનાગઢના ગીરના સાસણના જંગલમાં બનાવો, પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો દોતા નહીં ગિરિમાળામાં બનાવો, અમીરગઢના જંગલોમાં બનાવો। અહીં ડીસા જ્યારે અમારું હરિયાળું હોય, લીલું છમ હોય, બનાસ નદી વહેતી હોય અને આ ધરતી ઉપર ગરીબ લોકો રહેતા હોય, તમે પ્રાણી સંગ્રહાલય નામે માત્ર જમીનો ખાલી કરી અને ગરીબોની રોજીરોટી ઉછેરવાનું કામ બંધ કરો। અહીં જો જીસીબી ચાલશે તો એ ઠાકરસિંહ રબારીની છાતી ઉપરથી ચાલશે, આ ગરીબોના મકાન ઉપર નહીં ચાલવા દઈએ। ગાંધીજીના માર્ગે લડશું, પરંતુ આ સરકાર જો હિટલરશાહી બનશે તો એમની સામે ભગતસિંહ બની અને હથિયારો ઉપાડતા પણ આ જનતાને અમે ક્યારે ડરવાના નથી।